પત્રકાર ઉપર થયેલ એફઆઈઆર ઉપર ચેતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા। ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ઉપર રાજકીય કિન્નાખોરી રાખી સત્યનો અવાજ દબાવવા પ્રયત્ન થઈ રહ્યા છે। યુવરાજસિંહ જાડેજા, આ અઘોષિત કટોકટીનો સમય છે। યુવરાજસિંહ જાડેજા, આ કાયદાનો ગેરઉપયોગ કરી જગદીશ મહેતા જે ખેડૂતોનો વેદના રજૂ કરી રહ્યા હતા એને દબાવવાનો પ્રયત્ન છે। યુવરાજસિંહ જાડેજા। ફરિયાદ થઈ છે, શું કહેશો? છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે પત્રકારો ઉપર એટલે કે લોકશાહીની જે ચોથી જાગીર છે એની ઉપર પણ અત્યારે કિન્નાખોરી રાખી કેમ પ્રકારે એ મીડિયાનો અવાજ દબાવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે અને એ પ્રયત્નના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક રાજકોટના જે વરિષ્ઠ પત્રકાર છે જે સતત ક્યાંક ને ક્યાંક સત્ય ઉજાગર કરે છે, વાસ્તવિકતા છે એ ઉજાગર કરી રહ્યા છે, ત્યારે સત્તા પક્ષના પેટમાં એ તેલ રેડાયું હોય અને એ કિન્નાખોરી રાખી આદરણીય જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને જોવા જઈએ તો ફક્ત ને ફક્ત કિન્નાખોરીનો ભોગ બનેલા છે। આવનાર દિવસોની અંદર આ એફઆઈઆર દૂર થાય એના માટેના અમારા પણ પ્રયત્નો રહેશે અને જે વ્યક્તિ સત્ય માટે સતત અવાજ ઉઠાવે છે, જે નિષ્પક્ષ પત્રકારિતા કરે છે, જે નિષ્ઠાવાન પત્રકાર છે, જે સામાન્ય જનતાના પ્રશ્નોને, વેદનાને, પીડાને જે વાચા આપે છે, એની ઉપર આ પ્રકારની કોઈ જ કહી શકાય કે સત્તા પક્ષે એ કિન્નાખોરી ન રાખવી જોઈએ એ આ માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ। આવનાર દિવસોની અંદર જો એની પર આ એફઆઈઆર દૂર કરવામાં નહીં આવે અને આ કિન્નાખોરી રાખવાની જે પ્રથા, જે કહી શકાય કે એમ પ્રકારે જે દબાવવાની જે પ્રથા જે છે, સત્યનો અવાજ દબાવવા માટેના જે પ્રયાસો અત્યારે વર્તમાન ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એની સામે અમે પણ ખભોથી ખભો મિલાવીને આ મીડિયા સમક્ષ સાથે અમે ખભોથી ખભો મિલાવીને ઉભા છીએ। એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે, શું કહેશો એસઆઈઆરને લઈને? જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે આ એસઆઈની જે પ્રક્રિયા છે એમાં પણ અત્યારે એ ગફલાઓ થઈ રહ્યા છે। જે કામગીરી સોંપવામાં આવી છે એ બીએલઓની જે કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવી છે એ શિક્ષકો પણ અત્યારે જોવા જઈએ તો પોતાની જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા મૂકી અને બાળકોનું ક્યાંક ને ક્યાંક જે જીવન છે, બાળકોનું જે શિક્ષણ છે એ પણ અધરતાલ છે અને જે કામગીરી છે એમાં કામગીરીમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં કે મોટા પાયે નામ કમી કરવાના હોય અને ભારતીય જનતા પાર્ટી આમાં પણ જોવા જઈએ તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એમાં ભારતીય જનતા પાર્ટીનો લાભ કઈ રીતે થાય અને જે ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષમાં જે વોટ પડે છે એને કઈ રીતે કાપી શકાય એ પ્રકારનો ક્યાંક તકતો ગડાડો હોય એ આમાંથી સ્પષ્ટ થાય છે। આવનાર દિવસોમાં પીએસઆઈની એક્ઝામ આવનાર છે, એમાં કઈ રીતનું લાગે છે? જોવા જઈએ તો 2026માં એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટા પાયે પોલીસ વિભાગની અંદર ભરતીઓ આવવાની છે, પરંતુ હજી સુધી જૂની પ્રક્રિયા પૂરી નથી થઈ। 2023માં ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક જાહેરાત કરી હતી મોરબી ખાતેથી અને મોરબી ખાતેથી જાહેરાત કરીને એવું કીધું હતું કે 2023ની અંત સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, પણ અત્યારે જોવા જઈએ તો 2025 થઈ છે, હજી સુધી આ પરીક્ષાનું એટલે કે 2023માં જાહેર થયેલી પરીક્ષાનું હજી સુધી પરિણામ નથી આવ્યું। એટલે તમે વિચારી શકો છો કે આ જે બધી જે બાબતો છે એ ફક્ત ફાકા ફોજદારી છે। જે અત્યારે વર્તમાન જે સુપર સીએમ અને ગુજરાતના જે ગૃહમંત્રી છે જે કે છે કંઈક અને કરે છે કંઈક, જોવા જઈએ તો આજ ગુજરાતમાં ડ્રગ્સ વધારે ને વધારે એ મુન્દ્રા પોર્ટ હોય કે ગુજરાતના છેવાડાના વિસ્તાર હોય ત્યાંથી સતત ઘૂસી રહ્યું છે અને કાયદો વ્યવસ્થાની બાબતોમાં હોય તો એવું કહેવામાં આવતું હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ કોના ફાયદા? તો કે ભારતીય જનતા પાર્ટીના જે નજીકમાં છે, ભારતીય જનતા પાર્ટીમાં જે આગળ પડતા લોકો છે એના માટે કાયદો જે છે એ દોગલી નીતિના માપદંડો અપનાવી અને એને ફાયદામાં રાખી રહ્યો છે। એટલે આ જે પોલીસ વિભાગ છે એ પોલીસ વિભાગમાં અત્યારે વર્તમાનમાં 40% પોલીસ સ્ટાફની ઘટ છે। આ વલસાડ હોય, નવસારી હોય કે આજુબાજુના છેવાડાના વિસ્તાર હોય ત્યાં પણ જોવા જઈએ તો શાળામાં શિક્ષક નથી, દવાખાનામાં ડાક્ટર નથી, પોલીસ કચેરીઓમાં એ પોલીસ સ્ટાફ નથી। ત્યારે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પોલીસ ભરતીની પ્રક્રિયા જે છે પૂર્ણ કરવામાં આવે અને જે 40% જેવી ઘટ છે એની ઉપર મોટા પાયે સૌથી ઐતિહાસિક ભરતી એ લાવવામાં આવે એ આ માધ્યમથી મારી માંગણી છે। 20 વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે આજે શાસન ચાલી રહ્યું છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો લોકોને અનુભવ થઈ રહેલો છે। તમે જોયું હશે કે પ્રશાસન છે, એમનું તંત્ર છે, બધાનો ઉપયોગ વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટે થઈ રહ્યું છે। અમારા જેવા ધારાસભ્ય બોલી અમને પણ જેલો થાય, અમારા નેતાઓ બોલે એમને પણ જેલો થાય, ખેડૂતો બોલે એમને પણ જેલો થાય અને હવે તો હદ થઈ ગઈ
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈપણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે. ગુજરાત મોડલની મોટી મોટી વાતો થાય છે, વરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે. ત્યારે અમારા જેવા નેતાઓ, આમ આદમી પાર્ટી આવા સનિષ્ઠ પત્રકારો સાથે છે. કોઈ પણ પત્રકાર સાથે આવી વર્તન વ્યવહાર થશે તો અમે ગુજરાત સરકાર સામે ઉતરીશું. આવનારા દિવસોમાં જગદીશ મહેતાના રક્ષણ માટે અમે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે અને સરકારને ઘેરવાના છે. જે વાત સાચી અને વરવી વાસ્તવિકતા છે એ રજૂ કરી અને એમના પર ખોટા કેસો ઉભા કરીને એમને જેલ હવાલે કરવાના જે પ્રયાસ છે જેની અમે નિંદા કરીએ છીએ, જેને અમે વખોડી કાઢીએ છીએ. જી, ધન્યવાદ બધાને ખૂબ ખૂબ.